નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ગુજરાતી પ્રિલિમિનરી પરીક્ષા 2025-26ના પ્રશ્નપત્રની જવાબ સાથે ચર્ચા કરવાના છીએ. તો એમાં વિભાગ એ જે પદ્ય આધારિત છે, એમાં નીચે આપેલા બહુ વિકલ્પ પ્રશ્નોના ઉત્તર સાચો વિકલ્પ શોધીને લખો. એમાં નંબર 1, કોનો તાગ કાઢવો મુશ્કેલ છે? નીચે 4 ઓપ્શન આપેલા છે, એમાં સાચો જવાબ છે અ, સમુદ્રના પાણીનો. નંબર 2, નળ રાજાને અશ્વમંત્ર કોણે આપ્યો? તો એમાં પણ 4 ઓપ્શન છે, સાચો જવાબ છે બ, ઇન્દ્ર રાજાએ. નંબર 3, ઓલિયાના ન્યાયને તમે કેવો કહેશો? એમાં પણ વિદ્યાર્થી મિત્રો 4 ઓપ્શન આપેલા છે અને એમાં સાચો જવાબ છે ક, સાચો. નીચેના હેતુલક્ષી પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. દરેકનો 1 ગુણ છે વિદ્યાર્થી મિત્રો. એમાં નંબર 4, ભવના અબોલા કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો. તો એ લોકગીત છે. નંબર 5, ધના ભગતની સમાધિ ક્યાં આવેલી છે? તો જવાબ છે ધના ભગતની સમાધિ ભાવનગર જિલ્લાના ધોળા મુકામે આવેલી છે. નંબર 6, શામળદાસ મૂળદાસ સોલંકીનું ઉપનામ શું છે? જવાબ શામળદાસ મૂળદાસ સોલંકીનું ઉપનામ શ્યામ સાધુ છે. નીચેના પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર લખો. એમાં નંબર 7, ગોપી શેની બિંદી લગાવવાની ના પાડે છે? જવાબ ગોપી કસ્તુરીની બિંદી લગાવવાની ના પાડે છે. નંબર 8, કવિએ નગરને કોની ઉપમા આપી છે? જવાબ કવિએ નગરને અબૂધ બાળકની ઉપમા આપે છે. નંબર 9, બાનું હેત એટલે કે વહાલ કેવું છે? જવાબ બાનું હેત એટલે કે વહાલ રસગુલ્લાની ચાસણી જેવું છે. નંબર 10, ભાણીએ કપડાં ધોવાનો કયો સમય પસંદ કર્યો છે? જવાબ ભાણીએ કપડાં ધોવા માટે અંધારી રાતનો સમય પસંદ કર્યો છે. આગળ જોઈએ. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે 3-4 વાક્યમાં ઉત્તર લખતા હો તો પણ તમારે કૃતિનું નામ, કર્તાનું નામ અને સાહિત્ય પ્રકાર લખવો જોઈએ. પ્રશ્ન નંબર 11, બીજ અને વૃક્ષનો કાર્યકારણનો સંબંધ સ્પષ્ટ કરો. તો એનો જવાબ છે કારણ એટલે કે નિમિત્ત વગર કાર્ય સંભવી શકે નહીં. જેમ બીજ એ કારણ નિમિત્ત છે તો વૃક્ષ એ કાર્ય છે. બીજને ધરતીમાં રોપીએ તો જ થડ, ડાળ, પાંદડા, ફળ, ફૂલ વગેરેથી વૃક્ષનો વિસ્તાર થઈ શકે, અર્થાત વૃક્ષનું વિસ્તારી રૂપ કાર્ય સંભવી શકે. વૃક્ષ માટે બીજ હોવું જરૂરી છે અને બીજ હોય તો જ વૃક્ષ સંભવી શકે. આમ બીજ અને વૃક્ષ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. પ્રશ્ન નંબર 12, મીરાબાઈને શ્રીકૃષ્ણએ શી રીતે ઉગાર્યા? જવાબ મીરાબાઈ કૃષ્ણમય થઈ ગયા હતા. રાણાજીને આ પસંદ નહોતું. આથી ક્રોધમાં આવી રાણાજીએ મીરાબાઈ સામે ઝેરનો પ્યાલો ધર્યો અને તેમને એ ઝેર પી જવા કહ્યું. મીરાબાઈ કૃષ્ણનું નામ લઈને પીવા ગયા ત્યારે કૃષ્ણે ઝેરનું અમૃત બનાવી દીધું. આમ શ્રી કૃષ્ણે મીરાબાઈની ભક્તિથી પ્રસન્ન થઈ તેમની રક્ષા કરી. પ્રશ્ન નંબર 13, ભવના અબોલા લોકગીતમાં નાયિકાને કયા દુઃખ વેઠવા પડે છે? તો જવાબ ભવના અબોલા લોકગીતમાં નાયિકાએ પોતાના પતિને મનાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યા છતાં પતિ કોઈ વાતે રીઝતો નથી. પત્નીને સાસરીમાં ગમે તેવા દુઃખ પડે તો તે સહન કરી શકે, પણ પતિ જ એનાથી મોઢું ફેરવી લે, એની સાથે અબોલા લે, એ દુઃખ સામાન્ય નથી. નાયિકાને આ દુઃખ વેઠવું પડ્યું છે. પ્રશ્ન નંબર 14, ગુડ સમેરિટન કાયદાથી અકસ્માત પીડિત વ્યક્તિને શો લાભ મળે? તો જવાબ મોટર વ્હીકલ એક્ટ કલમ 134A મુજબ ગંભીર માર્ગ અકસ્માતમાં કિસ્સામાં ગુડ સમેરિટન દ્વારા બુદ્ધિપૂર્વકની તબીબી સંભાળ કે મદદ કરતી વખતે તેનાથી અનાયાસે કોઈ અકસ્માત પીડિતને કોઈ ઈજા થાય કે મૃત્યુ થઈ જાય તો આવા ગુડ સમેરિટન પર કોઈ સિવિલ કે ફોજદારી ગુનો નોંધી શકાશે નહીં. ઉપરાંત પોલીસને ફોન કરીને અકસ્માતની જાણકારી આપનારને તેનું પૂરું નામ, સરનામું કે ફોન નંબર જેવી અંગત વિગતો પૂછી શકાશે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો.
વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે સવિસ્તાર પ્રશ્નનો જવાબ લખો ત્યારે ફરજિયાતપણે તમારે કાવ્યનું નામ, કાવ્યનો સાહિત્ય પ્રકાર અને કાવ્યના કવિનું નામ એટલે કર્તા, કૃતિ ને સાહિત્ય પ્રકાર તમારે ફરજિયાત લખવાનું છે. પ્રશ્ન નંબર 15 જોઈએ. દમયંતી સ્વયંવર આખ્યાન ખંડનું કથાવસ્તુ તમારા શબ્દોમાં લખો. એનો જવાબ જોઈએ તો કૃતિ છે દમયંતી સ્વયંવર, કર્તા પ્રેમાનંદ અને સાહિત્ય પ્રકાર આખ્યાન ખંડ. દમયંતીએ સ્વયંવરમાં નળને જ વરમાળા આરોપવાનું નક્કી કર્યું હતું, પરંતુ ઇન્દ્ર, અગ્નિ, વરુણ અને યમે નળનું રૂપ ધારણ કર્યું હતું. દમયંતી નળને વરમાળા પહેરાવવા ગઈ ત્યારે નળ રૂપે આવેલા આ 4 દેવોએ પોતાની ડોક આગળ કરી. દમયંતી વિમાસણમાં પડી. આમાં સાચો નળ કયો? તેણે પિતા પાસે પોતાની સમસ્યા રજૂ કરી. પિતા ભીમકે કહ્યું, તું જ માત્ર આ 5 નળને જુએ છે, બીજું કોઈ નહીં. જે દેવો નળરૂપે આવ્યા છે તેમની આંખ એક પણ પલકારો નહીં કરે. તેમના વસ્ત્રો વિરજ એટલે કે સ્વચ્છ હશે અને તેઓ અંતરિક્ષમાં ઊભા હશે. દમયંતી આશા સાથે ફરી મંડપમાં પહોંચી, પણ એક દેવ પોતાની ડોક આગળ કરે છે. આથી દેવોએ એકબીજાને શાપ આપ્યા. એ પ્રમાણે ઇન્દ્રના શાપથી અગ્નિ વાનરમુખા થયા, અગ્નિના શાપથી ઇન્દ્ર રીછમુખા, વરુણના શાપથી યમ માંજારમુખા અને ધર્મના શાપથી વરુણ શ્વાનમુખા થયા. આ તો સરસ મજાના 4 વર થયા. ઇન્દ્રને થયું કે આપણે ખોટો વેશ લીધો. યમે કહ્યું, શા માટે તમે લોકોમાં હાસ્યપાત્ર થાવો છો? અંતે સૌએ એકબીજાના શાપ ફોક કર્યા. ફરી દમયંતીને 5 નળ દેખાયા. તેણે સૌને તેમના પિતાનું નામ પૂછ્યું તો કહે, વીરસેન પાંચેયના બાપ. હવે શું કરવું? આ જોઈ તેની દાસી હસી. તેની વિમાસણ દૂર કરવા તેની સખીએ સૂચવ્યું, અરે આ કપટી નળને છોડ, હું તને અનેક ગુણિયલ રાજાના નામ ગણાવું. દાસીએ અનેક રાજાના નામો ગણાવ્યા, પણ દમયંતીને એક પણ પસંદ પડ્યો નહીં. એવામાં નારદજી દરેક દેવની પત્નીને લઈને આવ્યા. સૌનું કપટ તેમજ પરણવાની લાલસા ખુલ્લા પડી ગયા. દમયંતીએ તેમને વિનંતી કરી, અમે તમારી ઉપાસના ભક્તિ કરીએ છીએ. તમે મારા પિતા ભીમક છો અને હું તમારી પુત્રી સમાન છું. દેવો લજવાયા. તેઓ મંડપમાં પ્રત્યક્ષ હાજર થયા. દરેક દેવે નળ અને દમયંતીને વરદાન આપ્યા. એ પછી દેવો વિમાનમાં બેસીને સ્વર્ગે ગયા. હવે પ્રશ્ન નંબર 15 નો અથવાનો બીજો પ્રશ્ન જોઈ લઈએ. બાનો વર્તમાન અને બાનો ભૂતકાળ બા એકલા જીવે કવિતાના આધારે સમજાવો. મેં વિદ્યાર્થી મિત્રો તમને આગળ જણાવ્યું તેમ તમારે કર્તા, કૃતિ ને સાહિત્ય પ્રકાર લખવાનો છે. હવે તેનો જવાબ જોઈએ તો કૃતિ બા એકલા જીવે, કર્તા મુકેશ જોશી, સાહિત્ય પ્રકાર ગીત. આ ગીત કાવ્યના અનુસંધાને એમ કહી શકાય કે મોતે નાળિયું માળિયું જમ ધડાકા ખાય, એને છોરુની ચિંતા થાય, તેને કેમ વિસરીએ કાગડા. બા સાવ એકલા જીવે કાવ્યમાં કવિએ 2 પરિસ્થિતિનું એકસાથે વર્ણન કર્યું છે. એક બાનો વર્તમાનકાળ જે અતિ દુઃખદ છે, જ્યારે બીજો બાનો ભૂતકાળ જે સુખથી ભર્યો છે. બાનો વર્તમાનકાળ એકલતાથી ભર્યો છે. વર્ષોથી બા એકલતાને ક્ષણે ક્ષણે સહન કરી રહી છે. તેમના જીવતરરૂપી છત પરથી સુખરૂપી શ્વેત પોપડા ખરી પડ્યા છે. તેઓ પોતાના ફાટેલા સાડુડા સાથે નિશાસા સીવી રહી છે. અર્થાત બા પાસે એકલવાયા જીવનમાં નિશાસા નાખવા સિવાય કશું જ રહ્યું નથી. રખેને દીકરાના સારા સમાચારનો કાગળ આવે એ આશાથી બા રોજ ટપાલીની રાહ જુએ છે, પણ ટપાલ આવતી નથી. અંતે મનથી થાકીને એ દાદા એટલે કે પતિના ફોટા સામે ઊભી રહીને તેમને સજળ આંખે પૂછે છે, પરંતુ ફ્રેમમાં મઢાયેલા દાદા એટલે કે પતિ એના આંસુ લૂછી શકતા નથી. એમની આંખોમાંથી બોર જેવડા આંસુ ટપકી પડે છે. બાનો ભૂતકાળ સુખદ અને આનંદમય હતો. વેકેશન પડતા જ સંતાનો સપરિવાર તેમની સાથે આવતા. ત્યારે એવું લાગતું કે એમના ઘરમાં બાળકો જાણે આનંદ કલ્લોળથી ભર્યો માળો બાંધતા. આ નાના બાળકો ઘરમાં દોડાદોડી કરતા, સંતા કુકડી રમતા અને સૌ પકડાઈ જતા.
બા પણ એમના પર રસગુલ્લાની ચાસણી જેવું વહાલ વરસાવતી હતી. સુખડીમાં ઘી રેડીને તેમને ખવડાવતી. ભાઈ બહેન સાથે બેસીને સુખનો હિંચકો ખાતા. બા સૌને જીવનમાં પગભર થવાનું બળ આપતી. આમ એમના ઘરમાં જાણે સુખનો સૂરજ છાનો માનો આવી બાના ઘરમાં સંતાનોરૂપી દીવાને પ્રજ્વાળતો હતો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બી વિભાગની ચર્ચા કરીએ, જે ગદ્ય આધારિત છે. નીચે આપેલા બહુવિકલ્પ પ્રશ્નોના ઉત્તરનો સાચો વિકલ્પ શોધીને લખો. એમાં નંબર 16, ઉપાલીને પહેલા દીક્ષા કોણે આપી? તો 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ છે અ, તથાગતે. નંબર 17, ઉછીનું માગનારોની નજર કોના જેવી હોય છે? તો એમાં પણ 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ છે ક, ગીધ જેવી. નંબર 18, મણિભાઈને સુંદરલાની વાટ કોણે બતાવી? તો એમાં પણ 4 ઓપ્શન છે અને સાચો જવાબ છે અ, જોઈતા રામે. હવે આપણે આગળ જોઈએ. નીચેના હેતુલક્ષી પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. એમાં પ્રશ્ન નંબર છે 19, ઈવા દેવ કોનું ઉપનામ છે? તો જવાબ ઈવા દેવ પ્રફુલ્લ નંદશંકર દવેનું ઉપનામ છે. નંબર 20, સૌજન્યશીલ પ્રભાશંકર પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. જવાબ સૌજન્યશીલ પ્રભાશંકર પાઠનો સાહિત્ય પ્રકાર ચરિત્ર નિબંધ છે. પ્રશ્ન નંબર 21, ઉછીનું માગનારાઓ પાઠ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે? તો જવાબ ઉછીનું માગનારાઓ પાઠ રામરોટી બીજી ઉર્ફે બનાવટી ફૂલોને માંથી એ પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 22, યુધિષ્ઠિર કૌરવો સાથેની લડાઈમાં કોની સાથે સરખાવે છે? જવાબ યુધિષ્ઠિર કૌરવો સાથેની લડાઈને માંસ માટે લડતા કૂતરાની સાથે સરખાવે છે. પ્રશ્ન નંબર 23, કાશ્મીરમાં કયા કયા મનોહર સ્થળો જોવાલાયક છે? જવાબ કાશ્મીરમાં વેરીનાગ, સોનમર્ગ, ટુલિયન તળાવ જેવા મનોહર સ્થળો જોવાલાયક છે. નંબર 24, દેવરાજ મેરુ પર જઈ શું કરવા ઈચ્છતો હતો? જવાબ દેવરાજ મેરુ પરની ધરતી સાથેનો સંબંધ પાછો જોડી આપવા ઈચ્છતો હતો. પ્રશ્ન નંબર 25, છેલ્લું દર્શન કાવ્ય કવિએ કોને સંબોધીને રચ્યું છે? જવાબ છેલ્લું દર્શન કાવ્ય કવિએ પોતાની પ્રથમ પત્નીને સંબોધીને રચ્યું છે. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. એમાં નંબર 26, ગાંધીજીના પ્રત્યુત્તરની કઈ વાત વિનોબાને સ્પર્શી ગઈ? તેનો જવાબ છે ગાંધીજીના પ્રત્યુત્તરમાં સમાધાન વાતોથી નહીં જીવનથી થશે એ વાત વિનોબાને સ્પર્શી ગઈ. પ્રશ્ન નંબર 27, ઉછીનું માગનારમાં વિવેક હોતો નથી એવું લેખકને કેમ લાગે છે? તો એનો જવાબ છે ઉછીનું માગનારાઓ માગવું એ એમનો હક હોય એમ માગવામાં કોઈ લાજ શરમ રાખતા નથી. ઉછીનું આપનારને એની જરૂર હશે એનો વિચાર પણ તેઓ કરતા નથી. ઉછીનું આપનાર પાસેથી મોંઘામાં મોંઘી વસ્તુ, કપડાં કે ઘરેણાં પણ તેઓ બે ધડક માગી શકે છે. ઉછીનું આપનારા આનાકાની કરે તો તેમને શરમમાં નાખીને અને તેમ કરવા છતાં ના પાડે તો પરાણે લઈને જ જંપે છે. તેમની આવી વૃત્તિને કારણે ઉછીનું માગનારમાં વિવેક હોતો નથી એમ લેખકને લાગે છે. પ્રશ્ન નંબર 28, નાયિકાને જોતા નાયકે શા અનુમાનો કર્યા? જવાબ નાયિકાને જોતા નાયકે એ અનુમાનો કર્યા કે તે તેની કલ્પનામાં વસેલી નારીને બહુધા મળતી આવતી હતી. અમુક રીતે એ વધુ આકર્ષક હતી એમ તેને લાગ્યું. એ કોઈ સુંદર યુવતી નહોતી, છતાં એક કોમલાંગ સ્ત્રીની નમણાઈ મોહક લાગી. સહેજ શ્યામ કહેવાય એવી એ યુવતીના મોં પર સદાય વિહરતું સ્મિત સામાને આત્મીય બનાવી દેતું હતું. હવે પ્રશ્ન નંબર 29, ભગવાન શબ્દનો શો અર્થ કરવામાં આવ્યો છે? તેનો જવાબ જે ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, મોક્ષ અને વૈરાગ્યથી યુક્ત હોય તેને ભગવાન કહે છે. જાતિ, મત, પંથ, સંપ્રદાય પોતપોતાની રીતે જેને સંબોધન કરે છે કે એની આરાધના કરે છે એ ચૈતન્ય ભગવાન એક જ છે. નીચેના પ્રશ્નોનો સવિસ્તાર ઉત્તર લખો. વિદ્યાર્થી મિત્રો, મેં તમને આગળ જણાવ્યું તેમ તમે જ્યારે સવિસ્તાર પ્રશ્નોના જવાબ લખો ત્યારે તમારે
પાઠનું નામ, લેખકનું નામ અને સાહિત્ય પ્રકાર અર્થાત કર્તા, કૃતિ અને સાહિત્ય પ્રકાર ફરજિયાત લખવા. પ્રશ્ન નંબર 30. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકના કથાવસ્તુને તમારા શબ્દોમાં લખો. તો જવાબ કૃતિ યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ, કર્તા ઉમાશંકર જોશી અને સાહિત્ય પ્રકાર નાટ્યખંડ. કૌરવ પાંડવોના યુદ્ધ સંદર્ભે એમ કહેવાય કે કૌરવ પાંડવ ભાઈ ભાઈ લડ્યા, કૌરવો હણાતા થયો ભાઈ દુઃખી. પૌરાણિક કથા મહાભારતની એ સમગ્ર ભારત વર્ષની જાણીતી છે. બંને ભાઈઓ કૌરવો અને પાંડવો વચ્ચેના યુદ્ધની આ કથા છે. આ કથાથી તો આપણે સૌ પરિચિત છીએ, પણ પછીની જે યુધિષ્ઠિર વિષાદ અંગે ઘણા ઓછા લોકોને ખબર હશે. આ નાટકમાં લેખકે યુદ્ધ વિરામ પછીની કથાને વાચા આપી છે કે યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુધિષ્ઠિરના મનમાં જે વિચારો અને મનોમંથન ચાલે છે તેનો વિચાર વ્યક્ત કરવામાં આવ્યો છે. ગુરુજનો સાથે તર્કબદ્ધ દલીલ યુધિષ્ઠિર કેવી રીતે કરે છે તે વાત રજૂ કરવામાં આવી છે. કૌરવોના મૃત્યુ પછી ઉત્તર ક્રિયા કરી પાંડવો બેઠા છે ત્યાં યુધિષ્ઠિર વિષાદમાં છે. વિષાદ સ્વજનોના મૃત્યુ અંગેનો છે. નારદ, વ્યાસ, શ્રીકૃષ્ણ તથા તેના અન્ય ભાઈઓ યુધિષ્ઠિરને સમજાવવાનો પ્રયત્ન કરે છે, પણ યુધિષ્ઠિર પર તેની કોઈ અસર થતી નથી. ભીમ, અર્જુન, સહદેવ, નકુલ, દ્રૌપદી, નારદ, વ્યાસ અને શ્રીકૃષ્ણ એમ દરેક વ્યક્તિ યુધિષ્ઠિરને પોતપોતાની રીતે તેમને વિષાદમાંથી બહાર લાવીને રાજગાદી સંભાળવા પ્રેરે છે. યુધિષ્ઠિર સૌને પોતાનો નિર્ણય જણાવે છે કે તે પ્રજાનો સેવક બનશે, ચાકર થઈને રહેશે, સિંહાસન ઉપરથી સેના એટલે કે સત્તા નહીં સંભાળે, પોતે ભિક્ષુ થઈને રખડશે અને પોતાના પાપનું પૂરેપૂરું ભાન પામશે. કેટલાને પોતાના વહાલા ગુમાવ્યા છે એનો કરુણ વિલાપો આ કહાની સંભળાશે. મારા એકને ખાતર કેટલી માતાઓ પુત્ર વિયોગમાં ઝૂરે છે. આટલું કહેતા ભાવાવેશમાં આવી યુધિષ્ઠિર બેભાન થઈ જાય છે. એ સમયે ભીમ, અર્જુન અને પાંચાલી પણ પોતાની ભૂલ કબૂલ કરે છે. આમ સૌ યુધિષ્ઠિરના વિચારો સાથે વત્તે ઓછે અંશે સંમત થાય છે. અંતમાં શ્રીકૃષ્ણ કહે છે, એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું એમ કહીને આગળ કાંઈ બોલતા નથી, પણ એમ કહેવા માગતા હશે કે એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું અમુક અંશે સાચું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એનો અથવાનો પ્રશ્નનો જવાબ જોઈએ. પ્રશ્ન નંબર 30. શરત વાર્તાના શીર્ષકની યથાર્થતા ચર્ચો. એનો જવાબ જોઈએ તો કૃતિ છે શરત, કર્તા એન્ટવ ચેખવ અને સાહિત્ય પ્રકાર નવલિકા. વાર્તા કથાનકના શીર્ષક સંદર્ભે એમ કહી શકાય કે પુસ્તકો જીવન બદલાવે છે માનવનું ને હૃદય પુલકિત બનાવે છે માનવનું. એન્ટવ ચેખવ શરત વાર્તામાં ગ્રંથના સાનિધ્યથી જગતનો સ્વામી બની શકાય છે. ભૌતિક સુખ માટે પૈસો છે, પણ મૂલ્યોને સમજવા ગ્રંથોનું અધ્યયન શરતને પણ પાછળ રાખી દે છે. શરત વાર્તાનો આરંભ મિજબાનીથી દરમિયાન ચાલતી ચર્ચામાં મુકાયેલી શરતથી થાય છે. શરત પાલનના નિયમો ઘડાય છે. 20 લાખની શરતનું જોખમ ઉઠાવનાર યુવાન બેંક માલિક છે અને શરત પ્રમાણે સ્વતંત્રતાનું જોખમ ઉઠાવનાર યુવાન વકીલ છે. શરત પાલનના નિયમો પ્રમાણે યુવાન વકીલ પોતાના જેલવાસ દરમિયાન અનેક ઉત્તમ પુસ્તકોના અધ્યયનથી જ્ઞાન મેળવે છે અને ભૌતિક સંપત્તિનો મોહ રહેતો નથી. એ અવલૌકિક જ્ઞાનથી એટલો સજ્જ થઈ ગયો છે કે એને લાગ્યું કે તેણે અનેક સામ્રાજ્યો જીતી લીધા છે. તેના જીવનમાં જાણે ભૌતિક સંપત્તિનું કોઈ મૂલ્ય રહ્યું નથી. આથી તે 20 લાખની સંપત્તિને ઠોકર મારી નિર્ધારિત સમય કરતાં 5 કલાક વહેલો જેલ છોડીને ભાગી જાય છે અને તેનો કોઈ અફસોસ નથી. જ્યારે વૃદ્ધ થયેલા બેંક માલિકને 20 લાખનો મોહ છૂટતો નથી. તેને એક ભિખારી જેવું જીવન પસંદ નથી, એટલે એ વકીલને મારી નાખવાની યોજના બનાવે છે. શરતને કારણે વકીલને અલૌકિક જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને ભૌતિક સંપત્તિનું એને સહેજે આકર્ષણ રહ્યું નહોતું. લેખકે વાર્તાને અંતે શરત પાલન ન કરનાર વકીલની જીત બતાવી છે. એ દ્રષ્ટિએ વાર્તાનું શીર્ષક શરત યથાર્થ છે. હવે આપણે વિભાગ C વિદ્યાર્થી મિત્રો એની ચર્ચા કરીએ, જે વ્યાકરણ આધારિત છે. પાઠ્યપુસ્તક
પુસ્તકમાં આવતા વ્યાકરણના પ્રશ્નોને આધારિત છે। એમાં નીચેના સમાર્થી શબ્દો સામસામે જોડીને લખો। વિદ્યાર્થી મિત્રો, આમાં 31 થી 35 આપેલા છે, તે આપણે જોઈએ। તમે સ્ક્રીન પર જોઈ શકો છો, મેં જવાબ લખેલા છે, એ જવાબ જ હું વાંચું છું। ગોઠિયો મિત્ર ભાઈબંધ, વસુધા ધરતી પૃથ્વી, રેતી વેડું સિક્ત અથવા તો ક્યારેક વેકુર પણ પૂછાય છે। તમારી જાણ માટે મેં લખ્યું છે। આંખ નેત્ર નૈણ, તાસીર પ્રકૃતિ અને સ્વભાવ। હવે આગળ જોઈએ। નીચે આપેલા વાક્યોમાં રેખાંકિત શબ્દના સ્થાને તેનો વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે ફરીથી લખો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોઈ પણ 4 આપેલા છે, પણ તમારે તો વ્યાકરણના પ્રશ્નમાં બધા જ ઉત્તર લખવા। પ્રશ્ન નંબર 36, એના મૃદુભાષી સાથીદારનો ઠપકો પણ ખમાતો। એનો જવાબ છે એના કઠોરભાષી સાથીદારોનો ઠપકો પણ નહોતો ખમાતો। નંબર 37, એની બાના હાથે ઉટકાયેલો ચોખ્ખો ચણક લોટો। જવાબ, એની બાના હાથે ન ઉટકાયેલો ગંદો ગોબરો લોટો। નંબર 38, હું તમને એક પ્રાચીન પુસ્તકમાંથી વાર્તા કહું। જવાબ, હું તમને એક અર્વાચીન પુસ્તકમાંથી વાર્તા નહીં કહું। નંબર 39, હું તમને ઠંડુ પાણી આપું। જવાબ, હું તમને ગરમ પાણી નહીં આપું। નંબર 40, ટેકરાની જમીન કઠણ નહોતી। જવાબ, ટેકરાની જમીન પોચી હતી। હવે આપણે જોઈએ। નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો। નંબર 41, નાણાંની આપ લે માટેની ચિઠ્ઠી એટલે હુંડી। સ્વાદ વિનાનું ખાવાનું વ્રત એટલે અસ્વાદ વ્રત। પગનો ચાલવાનો અવાજ એટલે પગરવ। ગોળ કે મહુડો ભેળવીને કેળવાયેલી તમાકુ એટલે ગળાકુ। કચરા પૂંજો નાખવાની જગ્યા એટલે ઉકરડો। હવે આગળ જોઈએ। નીચેના તળપદા શબ્દોના શિષ્ટ માન્ય ભાષાનો અર્થ લખો। વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન પર જોજો એટલે જોડણી લખવામાં પણ ભૂલ થાય નહીં। ભર્યા એટલે ભર્યા, મલક એટલે પ્રદેશ। નીચેના શબ્દોની સાચી જોડણી લખો। એમાં અનુકૂળ, નિરીક્ષણ અને દીકરો। વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો, સાચી જોડણી મેં લખેલી છે। હવે આપણે આગળ જોઈએ। નીચેના પ્રશ્નોના ઉત્તર કૌંસમાં દર્શાવેલી સૂચના પ્રમાણે લખો। એમાં નંબર 51, બધાને મતે હું જડ માણસ હતો। વાક્યમાંથી વિશેષણ શોધવાનું છે, તો જવાબ થશે જડ। નંબર 52, ચંદનવાડી આગળ શેષ નદી ખાલી જગ્યા વળાંક લે છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે વિશેષણ મૂકવાનું છે, તો પાઠ્યપુસ્તકમાં વાક્ય આપેલું છે, એનો જવાબ થશે ઘાટીલો। નંબર 53, મેં તો ચોખલા ઓળ્યા શેર। વાક્યમાંથી નિપાત શોધવાનું છે, તે જવાબ થશે એનો તો। નંબર 54, લોઢામાંથી બનેલા સર્વે પદાર્થો તે નામ ખાલી જગ્યા છે। આમાં નિપાત લખવાનું છે, તો ખાલી જગ્યામાં જવાબ આવશે માત્ર। નંબર 55, ડૉક્ટર આંબેડકર એમને જોઈને ખુરશીમાંથી ઊભા થઈ ગયા। તો આમાં કૃદંત શોધવાનું છે, જવાબ આવશે જોઈને। નંબર 56, ઈશ્વરને ખાલી જગ્યા બધું જ પામે છે। તો આમાં આપણે કૃદંત લખવાનું છે વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ તમે જાતે લખી લેજો। નંબર 57, રસ્તામાં ખાવા લીધેલું ગાંઠિયાનું પડીકું ઊંધું વાળ્યું। તો આમાં કૃદંતનો પ્રકાર જણાવવાનો છે, તો ખાવા એ હેત્વર્થ કૃદંત છે અને લીધેલું એ ભૃત કૃદંત છે। નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્યમાં વિદ્યાર્થી મિત્રો તમારે પ્રયોગ કરવાનો છે। અને તમને ખાસ મારે કહેવાનું કે તમે રૂઢિપ્રયોગનો અર્થ આપો અને એનું વાક્ય પણ ફરજિયાત લખજો। કેટલાક વિદ્યાર્થીઓ માત્ર વાક્ય લખે છે, અર્થ લખતા નથી, અને કેટલાક વિદ્યાર્થીઓ માત્ર અર્થ લખે છે અને વાક્ય લખતા નથી। એમાં વિદ્યાર્થી મિત્રો આપણો માર્ક્સ કપાઈ શકે છે। નંબર 58, લોહી ઉકળી ઉઠવું એટલે અત્યંત ક્રોધ આવવો। વાક્ય, આતંકીઓએ આપણા જવાનોને ક્રૂરતાથી મારી નાખ્યા એટલે પ્રજાનું લોહી ઉકળી ઉઠ્યું। નંબર 59, હવાઈ કિલ્લા બાંધવા એટલે અસંભવ કે અશક્ય મનોરથ સેવવા। જવાબ, શેખચલ્લી હંમેશા હવાઈ કિલ્લા બાંધવામાં હોશિયાર રહેતો। નંબર 60, હોડમાં મૂકવું એટલે દાવ પર મૂકવું। વાક્ય, દેશની સરહદ પર જવાનો પોતાનું જીવન હોડમાં મૂકીને દેશની રક્ષા કરતા હોય છે। આગળ જોઈએ। નીચેના વાક્યોમાં કૌંસમાં દર્શાવેલી સૂચના પ્રમાણે ઉત્તર લખો। એમાં નંબર 61,
બે પહાડ વિના કદી પ્રતિધ્વનિ સંભળાતો નથી. તો વિદ્યાર્થી મિત્રો આમાં લેખન રૂઢિ સુધારવાની છે. તમે જોઈ શકો છો, મેં અહીંયા જવાબ લખેલો છે સ્ક્રીન ઉપર. બે પહાડ વિના કદી પ્રતિધ્વનિ સંભળાતો નથી. નંબર 62, બાપે આલ્યું છે તે પહેરવા કે પટારામાં ઘાલી મેલવા. તો વિદ્યાર્થી મિત્રો આમાં પણ ભાષા શુદ્ધિથી આપણે વાક્ય ફરી લખવાનું છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો, મેં વાક્ય લખ્યું છે બાપે આલ્યું છે તે પહેરવા કે પટારામાં ઘાલી મેલવા. બરાબર. હવે આપણે નંબર 63 જોઈએ. ભીમ તું વરુની ભાષાથી વાત કરે છે. તો આમાં આપણે પ્રત્યય સુધારવાનો છે. જવાબ આ રીતે લખવાનો, ભીમ તું વરુની ભાષામાં વાત કરે છે. બરાબર. નંબર 64, પાંચમી ડોશીને વાસના જોવાની હતી પેઢી જ. વાક્યમાં પદક્રમ ગોઠવીને ફરીથી લખવાનું છે. તેનો જવાબ થશે પાંચમી પેઢી જોવાની વાસના ડોશીને હતી જ. નીચેના સંયુક્ત સંકુલ વાક્યને સાદા વાક્યમાં ફેરવીને ફરી લખો. નંબર 65, તમે તમારી મજાથી રાજ કરો ને મનની આશાઓ સંતોષો. તો આપણે સાદું વાક્યના બે થશે. એમાં નંબર 1 જવાબ તરીકે તમે તમારી મજાથી રાજ કરો પૂર્ણવિરામ. વાક્ય નંબર 2 તમે તમારા મનની આશાઓ સંતોષો પૂર્ણવિરામ. નીચે લખવાનું છે સંયોજક આવશે ને. પ્રશ્ન નંબર 66, આ વિચાર આવતા તો આવી ગયો પણ એની ભયંકરતાથી ભોજો પોતે ધ્રુજી ઉઠ્યો. તો જવાબ લખીએ એનો. એમાં વાક્ય નંબર 1 આ વિચાર આવતા તો આવી ગયો પૂર્ણવિરામ. નંબર 2 એની ભયંકરતાથી ભોજો પોતે ધ્રુજી ઉઠ્યો પૂર્ણવિરામ. આમાં વિદ્યાર્થી મિત્રો સંયોજક આવશે પણ. નંબર 67, મેં મારી સગી આંખે જોયેલું છે કે બિરંજ કઢાઈમાંથી ઉત્પન્ન થાય છે. તેમાં વાક્ય નંબર 1 આવશે મેં મારી સગી આંખે જોયેલું છે પૂર્ણવિરામ. વાક્ય નંબર 2 બિરંજ કઢાઈમાંથી ઉત્પન્ન થાય છે પૂર્ણવિરામ. આમાં સંયોજક આવશે કે. હવે આપણે આગળ જોઈએ. નીચેના સાદા વાક્યોને સંયુક્ત સંકુલ વાક્યમાં ફેરવીને લખો. એમાં નંબર 68, કઠિયારો ઝાડ કાપે તેમાં કઠિયાનો વાંક કુહાડીનો. તો જવાબ થશે કઠિયારો ઝાડ કાપે તેમાં કઠિયારાનો વાંક કે કુહાડીનો. નંબર 69, પ્રભાશંકર સમજતા હતા ગોળમેજી પરિષદ નિષ્ફળ જવાની છે. તો જવાબ પ્રભાશંકર સમજતા હતા કે ગોળમેજી પરિષદ નિષ્ફળ જવાની છે. નંબર 70, ચપ્પુ ખાંડણી દસ્તો ક્યાંક મુકાઈ ગયેલા હોય છે. તો આમાં જવાબ થશે ચપ્પુ કે ખાંડણી દસ્તો ક્યાંક મુકાઈ ગયેલા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ ડી જોઈએ, જે અર્થગ્રહણ છે. તમારે નીચેનું પાઠ્યેતર કાવ્ય વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ એક એક વાક્યમાં લખવાના છે. વિદ્યાર્થી મિત્રો હવે પહેલાં આપણે કાવ્યનું પઠન કરીશું, પછી તેના પ્રશ્નોના જવાબ જોઈશું. ઘર તમે કોને કહો છો? જ્યાં ટપાલી પત્ર લાવે, શોધતા વણશોધતા મિત્રો અને મહેમાનો જ્યાં આવી ચડે, ક્યારેક તો આવી પડે, જેનું બધાને ઠામ ઠેકાણું તમે આપી શકો, તેને તમે શું ઘર કહો છો? તો પછી જ્યાં જ્યાં તમે પગથી ઉતારીને પગરખા, ભાર ટોપીનોય માથેથી ઉતારીને અને આ હાથ બે પહોળા કરીને હાશ કહો, જ્યાં સર્વના મુખ જોઈ તમને સહેજમાં મલકી ઉઠે, ત્યાં ત્યાં બધે કહો શું તમારે ઘર નથી? તો ઘર તમે કોને કહો છો? તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે તેના પ્રશ્નોના જવાબ જોઈએ. પ્રશ્ન નંબર 71, સામાન્ય રીતે ઘર કોને કહેવાય? જવાબ જ્યાં ટપાલી પત્ર લાવે, મિત્રો અને મહેમાનો આવે, જેનું સરનામું તમે બધાને આપી શકો, તેને સામાન્ય રીતે ઘર કહેવાય. નંબર 72, કવિની માન્યતા પ્રમાણે કોને સાચું ઘર કહેવાય? જવાબ કવિની માન્યતા પ્રમાણે જે સ્થળે હાશનો અનુભવ થાય તેને સાચું ઘર કહેવાય. પ્રશ્ન નંબર 73, ઘરમાં તમે કયો ભાર ઉતારો છો, શા માટે? જવાબ ઘરમાં ટોપીનો અને બહારની જવાબદારીઓનો ભાર ઉતારીએ છીએ કારણ કે ઘરમાં હાશ એટલે કે શાંતિનો અનુભવ થાય છે. પ્રશ્ન નંબર 74, આ કાવ્યમાં કવિની કઈ ભાવનાના દર્શન થાય છે? જવાબ આ કાવ્યમાં કવિને જ્યાં હાશ અનુભવાય, માથાનો ભાર ઉતારી શકાય અને સર્વના મુખ તમને જોઈને આનંદિત થાય એવું ઘર શોધવાની ભાવનાના દર્શન થાય છે. પ્રશ્ન નંબર 75, કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તો નિરંજન ભગત રચિત આ કાવ્યનું યોગ્ય શીર્ષક છે ઘર તમે કોને કહો છો.
હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ। નીચેના પાઠ્યેતર ગદ્યખંડના આધારે આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખવાના છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ પેરેગ્રાફનું વાંચન કરીશું, પછી તેના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું। પોતે પોતાને માટે કોઈપણ પ્રકારનો શ્રમ કરવો ને પારકા ઉપર આધાર ન રાખવો એનું નામ સ્વાશ્રય। જે ખરા સ્વાશ્રય મનુષ્ય છે તે તો પોતાને યોગ્ય ન હોય એટલે પોતે જેનો બદલો કોઈપણ પ્રકારના ઉપયોગી શ્રમથી મળ્યો ન હોય તેવા ફળને કદાપી સ્વીકારતા નથી। તેમને પોતાના બળ અને પરાક્રમ ઉપર જ વિશ્વાસ હોય છે। તેનાથી તે પ્રાપ્ત થાય તેને મોટી સમૃદ્ધિ માને છે। તેમને ધનવાન થવાની, અધિકાર ભોગવવાની, કીર્તિ મેળવવાની ઈચ્છા નથી હોતી એમ નથી, પણ એ બધું પોતાના બાહુબળથી જ મળે તો ભોગવે છે, નહીં તો પારકી ખુશામતથી તે લેવાને કદી ઈચ્છતા નથી। તે ન મળે તેનાથી શોક પામતા નથી। હવે આપણે તેના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીએ। પ્રશ્ન નંબર 76, સ્વાશ્રય એટલે શું? જવાબ: સ્વાશ્રય એટલે પારકા ઉપર આધાર રાખ્યા વિના જાતે કરેલા શ્રમને સ્વાશ્રય કહે છે। પ્રશ્ન નંબર 77, સ્વાશ્રય મનુષ્ય કેવા ફળ સ્વીકારતા નથી? જવાબ: જેમાં પોતાનો શ્રમ ન હોય કે જે પ્રવૃત્તિમાં ઉપયોગી શ્રમથી બદલો વાળ્યો ન હોય તેવા ફળને સ્વાશ્રય મનુષ્યો સ્વીકારતા નથી। પ્રશ્ન નંબર 78, સ્વાશ્રય મનુષ્યોને મતે મોટી સમૃદ્ધિ કઈ છે? જવાબ: સ્વાશ્રય મનુષ્ય પોતાના બળ અને પરાક્રમે મેળવેલી સમૃદ્ધિને જ મોટી સમૃદ્ધિ માને છે। પ્રશ્ન નંબર 79, સ્વાશ્રય મનુષ્ય કેવા સંજોગોમાં પણ શોક કરતા નથી? જવાબ: સ્વાશ્રય મનુષ્ય ધન, કીર્તિ અને અધિકાર સ્વબળે મળે તો જ ભોગવે છે અને એ ન મળે તો શોક કરતા નથી। આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો। તેનો સાચો જવાબ છે શીર્ષક સ્વાશ્રયનું મહત્ત્વ। હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ। નીચેના ગદ્યખંડનો ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો। તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ પેરેગ્રાફનું વાંચન કરીશું, પછી આપણે તેના જવાબ જોઈશું। પ્રશ્ન નંબર 81, આપણે મોટા પુરુષોના જીવનમાં જોઈશું તો જણાશે કે એમને દુઃખ પહોંચાડવામાં કાંઈ જ બાકી નથી। ભગવાન ઈસુ, સોક્રેટિસ, નરસિંહ, મીરા, કબીર બધાને અનેક કસોટીઓમાંથી પસાર થવું પડ્યું હતું। નરસિંહ મહેતાની આખી જિંદગી ખાવાના સાંસા હતા અને સમાજના મહેણા ટોણા એણે કેટલા સાંભળ્યા છે, પણ આજે ગુજરાતીમાં એના ભજનો ઘેર ઘેર ભક્તિભાવથી ગવાય છે। સમાજ સેવકને મન આવી તાવણીમાં પસાર થવું હંમેશા સુખરૂપ જ હોય છે। આવા અનુભવથી તે ઘડાય છે, પાકો થાય છે, તેના મન હૃદય પુષ્ટ બને છે। એ ધ્યાન રાખવાની બાબત છે કે પ્રતિષ્ઠા કોઈથી આપી શકાતી નથી, એ તો કર્તવ્ય પાલનમાંથી સ્વાભાવિક રીતે નિપજનારી વસ્તુ છે। આ પેરેગ્રાફના સર્જક છે સ્વામી વિવેકાનંદ। હવે આપણે તેનો જવાબ જોઈએ। તેનું શીર્ષક આપી શકાય દુઃખ સુખનો પર્યાય। મહાપુરુષોને દુઃખમાંથી પસાર થવું પડ્યું છે। દુઃખ એમને માટે સુખરૂપ છે। દુઃખથી તે ઘડાય છે, પાકો થાય છે, પુષ્ટ બને છે। પ્રતિષ્ઠા પણ કર્તવ્ય પાલનથી જ સહજ પ્રાપ્ત થાય છે। હવે આપણે આગળ જોઈએ। નીચેના ગદ્યખંડને કાળ કથન રીત પ્રમાણે વિચાર વિકાસના ક્રમમાં ગોઠવીને ફરીથી લખો। તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાં પ્રશ્ન નંબર 52નું વાંચન કરીશું, પછી તેનો જવાબ જોઈશું। પ્રશ્ન નંબર 82, પ્રશ્ન નંબર 82 મિત્રો પ્રશ્ન નંબર 82નું આપણે વાંચન કરીશું, પછી આપણે જવાબ 82ની ચર્ચા કરીશું। તે તૈલચિત્ર પોતાના ખર્ચે તૈયાર કરાવી શ્રી પ્રભાશંકર હિંદ લાવેલા। ગાંધીજીને લાગત 8 દિવસ સુધી એ રીતે ભોજ આપ્યો। ગોળમેજી પરિષદ વખતે શ્રી પ્રભાશંકરે એક બીજું કાર્ય કર્યું, તે એ કે ઇંગ્લેન્ડના નામી ચિત્રકાર સર ઓસ્વાલ્ડ દિલ્હી પાસે ગાંધીજી નિત્ય 1 કલાક જઈને સ્થિર ઊભા રહે અને એ ચિત્રકાર તેમનું તૈલચિત્ર તૈયાર કરી આપે। ગાંધીજી કદી ફોટો પડવા ઊભા રહેતા નહીં, પણ શ્રી પ્રભાશંકરે ગાંધીજીને એક વિનંતી કરી અને ગાંધીજીએ તે માની। હા વિદ્યાર્થી મિત્રો,
પ્રશ્ન નંબર 82 તો આપણે એનો જવાબ જોઈએ. જવાબ નંબર 82. ગોળમેજી પરિષદ વખતે શ્રી પ્રભાશંકરે એક બીજું કાર્ય કર્યું. ગાંધીજી કદી ફોટો પડવા ઊભા રહેતા નહીં, પણ શ્રી પ્રભાશંકરે ગાંધીજીને વિનંતી કરી અને ગાંધીજીએ તે માની. તે એ કે ઇંગ્લેન્ડના નામી ચિત્રકાર સર ઓસ્વાલ્ડ બિરલી પાસે ગાંધીજી નિત્ય 1 કલાક જઈને સ્થિર ઊભા રહે અને તે ચિત્રકાર તેમનું તૈલી ચિત્ર તૈયાર કરી આપે. ગાંધીજીએ લગાટ 8 દિવસ સુધી એ રીતે ભોજ આપ્યો. તે તૈલી ચિત્ર પોતાને ખર્ચે તૈયાર કરાવી શ્રી પ્રભાશંકર હિંદ લાવેલા. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આ જવાબ જે છે પાઠ્યપુસ્તકમાં આપેલો છે. પાઠ્યપુસ્તકનો જ પેરેગ્રાફ છે, પણ પ્રશ્નની અંદર એક વાક્યના ક્રમને આડાઅવળી કરેલા હોય છે, એને આપણે ક્રમમાં ગોઠવવાના હોય છે. હવે આપણે વિભાગ ઈની ચર્ચા કરીએ, જે લેખન સજ્જતા પર આધારિત છે. એમાં પ્રશ્ન નંબર 83, ગુજરાતની ઉચ્ચ માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે વડોદરાની એક સુપ્રસિદ્ધ સાહિત્ય સંસ્થાના ઉપક્રમે કાવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંગેનો પરિપત્ર શાળાના નોટિસ બોર્ડ પર વાંચી તમે તમારું મૌલિક કાવ્ય ટપાલથી મોકલી રહ્યા છો એ બાબતની અરજી લખવાની છે. તો આપણે તેનો જવાબ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો, આ રીતે તમારે અરજી લખવાની છે. તો પહેલાં નામ લખવાનું, સરનામું પરમાર મમતા રાજુભાઈ, અંબિકા સોસાયટી, ગાયત્રી મંદિર પાસે, વાસદ, તાલુકો જિલ્લો આણંદ, તારીખ 22/1/2026. પછી હાસ્યને અડીને લખવાનું છે પ્રતિ, પછી અલ્પવિરામ, પ્રમુખશ્રી, પછી અલ્પવિરામ, નીચે લીટીમાં લખવાનું પ્રેમાનંદ સાહિત્ય સભા, ત્યાં અલ્પવિરામ મૂકો. પછી નીચે લીટીમાં લખવાનું કમાટી બાગ રોડ, અલ્પવિરામ, અને નીચેની લીટીમાં લખવાનું છે વડોદરા. અને નીચેની લીટીમાં તમારે લખવાનું છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, વિષય કાવ્ય લેખન સ્પર્ધા માટે કૃતિ મોકલવા બાબત. પછી હાસ્યને અડીને લખવાનું છે સન્માનનીય શ્રી, ત્યાં અલ્પવિરામ મૂકવાનું છે. અને નીચેની લીટીમાં લખવાનું છે નમસ્કાર, ત્યાં પૂર્ણવિરામ મૂકો. અને પેરેગ્રાફ તમારે પાડીને નીચેની લીટીમાં લખવાનું છે આપના દ્વારા આપેલ ગુજરાત સમાચાર દૈનિક પત્રની જાહેરાત તથા અમારી શાળા સરદાર પટેલ વિનય મંદિર વાસદના નોટિસ બોર્ડ પરના આપે મોકલેલ પરિપત્ર વાંચીને હું આપના દ્વારા આયોજિત કાવ્ય લેખન સ્પર્ધામાં ભાગ લેવા માંગુ છું. અને તેથી આ સાથે મેં સ્વયં લખેલી અને બીજે ક્યાંય પ્રસિદ્ધ ન થયેલી મારી કૃતિની હસ્તપ્રતની નકલ સાથે આપશ્રીને મોકલી રહી છું. આપે આ સ્પર્ધા અંગે નિયત કરેલા તમામ નિયમો મેં ધ્યાનપૂર્વક વાંચ્યા છે અને મને તે મંજૂર છે. હું સરદાર પટેલ વિનય મંદિર વાસદમાં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરું છું. આ અંગેનો આપે માગ્યા પ્રમાણેનો શાળાના આચાર્યશ્રીનો દાખલો પણ આ પત્ર સાથે બીડું છું. અગાઉ મેં આણંદ શહેર કક્ષાએ યોજાયેલ કાવ્યપૂર્તિ સ્પર્ધામાં ભાગ લીધેલ છે અને તેમાં હું વિજેતા બની હતી. આટલું આપશ્રીની જાણ સારું. આમ તો મેં મારી કૃતિ દૂત કાવ્યકૃતિની નકલ કરાવી લીધી છે, તેમ છતાં કોઈ પણ સંજોગોમાં મારી આ કૃતિ આપને સ્પર્ધાના નિયમ વિરુદ્ધ જતી માલુમ પડે તો કૃપયા ઉપરના સરનામે મારી કૃતિ મને પરત કરશો જી. આપની જાહેરાત અનુસાર તે માટે ₹10ની પોસ્ટલ ટિકિટ પણ આ સાથે મોકલું છું. પ્રત્યુત્તરની અપેક્ષા સહ આપની વિશ્વાસુ પરમાર મમતા રાજુભાઈ, સરદાર પટેલ વિનય મંદિર વાસદ. અને બિડાણ તો દૂત કાવ્યકૃતિની હસ્તપ્રત નકલ. અને નંબર 2 આચાર્યશ્રીનું પ્રમાણપત્ર. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે અરજી લખવાની હોય છે. હવે આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 84, નીચેના પાઠ્યેતર ગદ્યખંડનું વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ પેરેગ્રાફ વાંચીશું, ત્યારબાદ આપણે એનો જવાબ જોઈશું. પ્રશ્ન નંબર 84, સ્ત્રી સમાનતા એટલે પુરુષના આધિપત્યનો ઇનકાર, પુરુષના સાથનો ઇનકાર નહીં. સ્ત્રીને પુરુષનો અને પુરુષને સ્ત્રીનો સાથ એ જીવનમાં પ્રેમ, શક્તિ, આનંદનો સ્ત્રોત છે. આ પ્રેમને સંબંધ દ્વારા બંને ઘણું પામે છે. પોતાના કેન્દ્રની સાંકડી સરહદોમાંથી તેઓ બહાર નીકળી શકે છે. સ્ત્રી મુક્તિમાં પુરુષ સિંહોના જીવનની કલ્પના નથી,
પણ પરસ્પર સ્નેહ સંવાદ વડે સમૃદ્ધ બનતા જીવનની વિભાવના છે. પણ આવો સંબંધ સમાનતાના પાયા પર જ રચાઈ શકે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એનો જવાબ જોઈએ. વાદાત્મક ગદ્યનો જવાબ એક વાત પહેલેથી જ મને સ્પષ્ટ કરી લેવા દો કે સ્ત્રીની સમાનતા એટલે મારા મતાનુસાર પુરુષના આધિપત્યનો ઇનકાર અને નહીં કે પુરુષના સાથનો ઇનકાર. એ તો હું અને તમે સારી પેઠે જાણીએ છીએ કે જીવનમાં પ્રેમ, શક્તિ અને આનંદનો સ્ત્રોત વહેવડાવવો હોય તો સ્ત્રીને પુરુષના સાથની અને પુરુષને સ્ત્રીના સહકારની નિતાંત આવશ્યકતા છે. હું દાવા સાથે કહેવા તૈયાર છું કે આ પ્રેમ અને સંબંધ દ્વારા સ્ત્રી પુરુષ બંને ઘણું પામે છે. હું તો આગળ વધીને એમ પણ કહેવાની હિંમત કરું છું કે એકમેકના સાથ સહકારથી જ તેઓ પોતાના કેન્દ્રની સાંકડી સરહદોમાંથી બહાર નીકળી શકે છે. તમે રખે એવું માની લેતા કે સ્ત્રી મુક્તિમાં પુરુષ સિંહોના જીવનની કલ્પના છે. હકીકતમાં તો પરસ્પર સ્નેહ સંવાદ વડે સમૃદ્ધ બનતા જીવનની વિભાવના છે. પરંતુ હું છેલ્લે એટલું તો જરૂર કહ્યા વિના રહી શકતો નથી કે આવો સંબંધ સમાનતાના પાયા પર જ રચાઈ શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાદાત્મક ગદ્યના અથવામાં ભાવાત્મક ગદ્ય પૂછાય છે એની પણ સમજૂતી મેળવી લઈએ. તો અથવાનો પ્રશ્ન જોઈએ. ભાવાત્મક ગદ્ય. નીચે આપેલા શબ્દ યાદીનો ઉપયોગ કરી શારીરિક પરિશ્રમ વિશે 70થી 80 શબ્દોમાં ભાવાત્મક ગદ્ય લખો. શબ્દ યાદી છે: નરમ ન લાગવી, દુર્બળતા, ખોટો અહંકાર, સ્વાસ્થ્ય, સશક્ત, વૃષ્ટપૃષ્ટ, બુદ્ધિ, દોષ, ભાગ્યવાન, નાગરિક, ગૃહસ્થ, આદર્શ, પ્રયત્નશીલ, દીર્ઘ, સાવધ, ચીવટ, સિદ્ધિઓ, અનુકૂળ, સફળ અને પારસમણ્ય. વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે શારીરિક પરિશ્રમ વિશે ભાવાત્મક ગદ્યનો પેરેગ્રાફ લખો છો, એનો જવાબ લખો છો, ત્યારે તમે જે જવાબ લખો છો એમાં આ શબ્દ યાદીમાંના શબ્દોનો ઉપયોગ થઈ જવો જરૂરી છે, ફરજિયાત છે. હવે આપણે તેનો જવાબ જોઈએ. શારીરિક પરિશ્રમનું મહત્ત્વ. પરિશ્રમ કરવો એ તો દેહનો ધર્મ છે, એમાં નાનમ કેવી? કેટલાક લોકો દુર્બળતાનું બહાનું કાઢે છે એ વાત કેટલી બધી વાહિયાત કહેવાય. અમુક કામ તુચ્છ છે માટે હું એ નહીં કરું, એ જ ખોટો અહંકાર. સ્વાસ્થ્ય સારું હોય, શરીર વૃષ્ટપૃષ્ટ હોય અને બુદ્ધિ સાબુત હોય છતાં આપણે કામ ન કરીએ એમાં ઈશ્વરનો 100 દોષ. ભાગ્યવાન મનુષ્ય હોય, સામાન્ય નાગરિક હોય કે ગૃહસ્થ હોય, દરેકને માટે શારીરિક પરિશ્રમ એ જ જીવનનો એકમાત્ર આદર્શ. જો આપણે સાવધાની રાખવી, ચીવટપૂર્વક દીર્ઘકાળ સુધી પરિશ્રમ કરીએ તો અનેક સિદ્ધિઓ સાંપડે છે. ખરેખર પરિશ્રમ એ જ પારસમણી જ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 85 જે નિબંધ છે એની ચર્ચા કરીએ. નીચેનામાંથી કોઈ પણ એક વિષય પર તમારે નિબંધ લખવાનો છે. તો એમાં પહેલો નિબંધ છે સ્વચ્છતા એક આદર્શ. તો આપણે એ નિબંધની ચર્ચા કરીએ. આપણા જીવનમાં સ્વચ્છતાનું ઘણું મહત્ત્વ છે. જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા, જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતા, જ્યાં સ્વચ્છતા ત્યાં દિવ્યતા, જ્યાં સ્વચ્છતા ત્યાં તંદુરસ્તી. આ સૂત્રો આપણે જીવનમાં વણી લેવા જોઈએ. ગાંધીજીએ તો આગળ વધીને સ્વચ્છતા ત્યાં પ્રભુતા એવું સૂત્ર આપ્યું. શરીરની તંદુરસ્તી માટે શરીરની સ્વચ્છતા ખૂબ જરૂરી છે. આપણે આંખ, કાન, નાક, ચામડી, વાળ, નખ, દાંત વગેરે અવયવોને સ્વચ્છ રાખવા જોઈએ. સ્નાન કરતી વખતે શરીરના બધા અંગોની સારી રીતે સફાઈ કરવી જોઈએ. આપણા કપડાં પણ સ્વચ્છ હોવા જોઈએ. સ્વચ્છ શરીર અને સ્વચ્છ કપડાં આપણા મનને સ્વસ્થ રાખે છે. આથી આપણું શરીર તાજગી અનુભવે છે અને આપણા ઉત્સાહમાં વધારો થાય છે. જાહેર આરોગ્ય માટે ઘર અને મહોલ્લાની નિયમિત સફાઈ થવી જરૂરી છે. આપણે આપણા ઘરના બારી બારણા, ભોંયતળિયું, છત, દિવાલો વગેરેની નિયમિત સફાઈ કરવી જોઈએ. ઘર સુંદર હોય અને તેમાં સુંદર રાચરચીલું વસાયેલું હોય પરંતુ તેને સ્વચ્છ રાખવામાં આવતું ન હોય તો તે સુંદર લાગતું નથી. ઘરની આસપાસનો વિસ્તાર પણ સ્વચ્છ રાખવો જોઈએ. ક્યાંય ગંદકી કે કચરાના ઢગલા ન થવા દેવા જોઈએ. કચરાના ઢગલામાંથી દુર્ગંધ પ્રસરે છે અને જંતુઓ ઉત્પન્ન થાય છે.
તેનાથી રોગચાળો ફેલાય છે. બધે કચરાપેટીની સગવડ કરી તેમાં જ કચરો નાખવો જોઈએ. આપણો દેશ ગામડાઓનો બનેલો છે. લોકોમાં કેળવણીના અભાવે ઘણા ગામડામાં ગંદકીનો પાર હોતો નથી. લોકોના ઘરના આંગણામાં જ ઉકરડા બની જાય છે. લોકો ખુલ્લામાં કુદરતી હાજતે જાય છે. તેથી ત્યાં માખી અને મચ્છરનો બેસુમાર ઉપદ્રવ થાય છે. લોકો ગમે ત્યાં થૂકે અને પોતાનું નાક સાફ કરે છે. આથી ગામડાના લોકો અનેક રોગોનો ભોગ બની જાય છે. શહેરની ચાલીઓ અને પોળોમાં પણ લગભગ આવી જ સ્થિતિ પ્રવર્તે છે. ગાંધીજીએ સફાઈને ખૂબ મહત્ત્વ આપ્યું હતું. તેમણે આશ્રમવાસીઓને સ્વચ્છતાના પાઠ શીખવ્યા હતા. આથી આશ્રમવાસીઓ રોજ સવારે સમૂહમાં સફાઈ કામ કરતા. એમની સાથે ગાંધીજી પણ સફાઈ કામમાં જોડાતા. કેટલીક નિશાળોમાં શિક્ષણ કાર્યની શરૂઆત સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવે છે. નઈ તાલીમ સફાઈ સે શુरू હોતી હૈ એ બુનિયાદી શિક્ષણનું સૂત્ર છે. વળી શ્રમ શિબિરો અને સામૂહિક સફાઈ એ આપણી આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવાનો મહાન યજ્ઞ છે. એ યજ્ઞ કાર્યમાં સહુ જોડાય એ મહત્ત્વનું છે. સ્વચ્છતા જાળવવાની જવાબદારી ગામડામાં પંચાયતોની અને શહેરમાં સુધરાઈની હોય છે. તેઓ પોતાની જવાબદારી નિભાવે પણ છે અને કર્મચારીઓ અને સફાઈ કામદારો સફાઈ જાળવવાના કામે લાગે છે. સફાઈની આ પ્રવૃત્તિમાં લોકોનો સાથ સહકાર પણ એટલો જ જરૂરી છે. લોકો જાગૃત હોય તો જ સ્વચ્છતા જાળવી શકાય. અમુક દેશોમાં સ્વચ્છતા અંગે સરકાર અને પ્રજા ખૂબ સભાન અને જાગૃત હોય છે. ત્યાં ક્યાંય ગંદકી જોવા મળતી નથી. માખી મચ્છરનું તો નામ નિશાન પણ હોતું નથી. અમેરિકામાં એકવાર કરંડિયામાંથી એક માખી મળી આવી ત્યારે એ સમાચાર ટીવી પર પ્રસારિત થયા હતા. આ બનાવ અંગે ઊંડી તપાસ પણ કરવામાં આવી હતી. સ્વચ્છતા અને આરોગ્ય વિશે આવી જાગૃતિ હોય ત્યાં જ સ્વાસ્થ્યની યોગ્ય જાળવણી થઈ શકે. આપણી સરકાર ટીવી, રેડિયો અને વર્તમાનપત્રો જેવા પ્રસાર માધ્યમો દ્વારા લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા માટે ઘણા પ્રયત્નો કરે છે. આવા કાર્યક્રમોની લોકો પર સારી અસર થાય છે. સાથે સાથે સ્વચ્છતા જાળવવા અંગેના નિયમો ઘડીને સરકારે તેનો સખ્તાઈથી અમલ પણ કરાવવો જોઈએ. સફાઈ ઝુંબેશ દ્વારા પણ લોકજાગૃતિ લાવી શકાય. ઠેર ઠેર સ્વચ્છતા વિશે સુંદર સૂત્રો લખાવીને પણ લોકજાગૃતિનું કામ કરી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજો નિબંધ છે પ્લાસ્ટિક પ્રદૂષણ એક સમસ્યા. એની પણ આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરી લઈએ. જવાબ: પ્લાસ્ટિક પ્રદૂષણ એક સમસ્યા. પ્લાસ્ટિકનો ઉપયોગ આપણા જીવનમાં દિન પ્રતિદિન એટલો વધતો ચાલ્યો છે કે આપણા જાહેર પ્રજા જીવનના સ્વાસ્થ્ય સામે મોટો ખતરો પેદા થયો છે. સ્વચ્છ કે કુદરતી પર્યાવરણમાં દૂષિત પદાર્થો ભળતા પ્રાકૃતિક સંતુલન ખોરવાય, દૂષિત થાય, એને આપણે પ્રદૂષણ કહીએ છીએ. જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ, અવાજ પ્રદૂષણ, પ્રકાશ પ્રદૂષણ અને હવે પ્લાસ્ટિક પ્રદૂષણ એવા વિવિધ પ્રકારે માનવજાત આ પ્રદૂષણરૂપી રાક્ષસનો સામનો કરી રહી છે. પાણીની વધતી માંગ અને વિલાસી જીવનને કારણે માણસ પાણીને જ પ્રદૂષિત કરે છે. કૂડો કચરો પાણીને દૂષિત કરે છે. એ પાણીમાં ઓક્સિજનની માત્રા ઘટાડે છે. આ પાણી પીવામાં આવે ત્યારે શરીરની શક્તિ ક્ષીણ થાય છે. છોડ, વેલીઓ કે વૃક્ષોના મૂળમાં જતાં આ પાણી વનસ્પતિને પણ નુકસાન કરે છે. આમાં પ્લાસ્ટિકનો કચરો પણ પાણીને પ્રદૂષિત કરે છે. વાયુ પ્રદૂષણ રાસાયણિક, જૈવિક એટલે કે બાયોલોજિકલ તેમજ રજોટી જેવા પદાર્થોથી રચાય છે. વાયુ પ્રદૂષણને કારણે સમતાપન આવરણમાં આવેલા ઓઝોન પડમાં ગાબડા પડે છે. હવે રસ્તા પર વાહનો વાયુને તેમજ અવાજના પ્રદૂષણને વધારે છે. આ પ્રકારના અનેક પ્રદૂષણો જીવસૃષ્ટિને ભારે નુકસાન પહોંચાડે છે, જીવનને જોખમમાં મૂકે છે. બધા જ પ્રદૂષણો વાતાવરણને દૂષિત કરે છે અને જીવ માત્રને હાનિ પહોંચાડે છે. પણ પ્લાસ્ટિક પ્રદૂષણ સૌથી વધુ જોખમી છે. એ વધુ નુકસાન પહોંચાડે છે. આપણે પ્લાસ્ટિકની નાની મોટી અનેક વસ્તુઓને આપણા જીવનમાં ઉપયોગી કરીએ છીએ. માર્કેટમાંથી કોઈ વસ્તુ ખરીદ કરીને તો જે બેગ વપરાય છે તે પ્લાસ્ટિકની હોય છે. એટલું જ નહીં, વાસણો, ફર્નિચર વગેરેમાં પણ એનો ઉપયોગ વધતો ચાલ્યો છે. પ્લાસ્ટિક જળ પ્રવાહમાં ભળી જતું નથી. લાકડા કે કાગળની જેમ દહન થતું નથી.
જો પ્લાસ્ટિકનું દહન કરીએ તો એમાંથી હાનિકારક ગેસ ઉત્પન્ન થાય છે, જે પૃથ્વીના વાતાવરણ તેમજ જનજીવન માટે હાનિકારક છે. પ્લાસ્ટિક બે સ્વરૂપે મળે છે: થર્મોપ્લાસ્ટિક અને થર્મોસ્ટેટિક પોલિમર. દુનિયાભરમાં એનો મોટા પાયે જુદા જુદા સ્વરૂપે ઉપયોગ થાય છે. આ સિન્થેટિક પોલિમર છે જેમાં કાર્બનિક અને અકાર્બનિક મિશ્રણ હોય છે, જે મોટેભાગે ઓલેફિન જેવા પેટ્રોકેમિકલ્સમાંથી પ્રાપ્ત થાય છે. વૈશ્વિક પોલિમર ઉદ્યોગનો એ મહત્વનો ભાગ છે, જેના ઉત્પાદનને ઉપયોગથી ભયાનક રસાયણ ઉત્પન્ન થાય છે, જે પૃથ્વી ઉપરના સજીવો માટે મોટો ખતરો છે. એનાથી ભયાનક બીમારીઓ થાય છે. જીવસૃષ્ટિ સામેની આ આપત્તિને ટાળવા સરકાર દ્વારા શક્ય એટલું નિયંત્રણ જરૂરી છે. કેટલીક જગ્યાએ કચરા રૂપે પ્રાપ્ત થતા પ્લાસ્ટિકનો રોડ રસ્તા બનાવવામાં ડામર સાથે ભેળવીને ઉપયોગ કરવામાં આવે છે. એ એક સારો માર્ગ છે. પ્લાસ્ટિકના ઉપયોગને સંપૂર્ણ બંધ ન કરી શકીએ, પણ એના મહત્તમ ઉપયોગથી બચી શકીએ તો સારું. માર્કેટમાં પ્લાસ્ટિકની બેગ કે થેલીઓની જગ્યાએ કાગળ કે થર્મોકોલનો ઉપયોગ કરી શકીએ. એક વસ્તુનો બીજી ત્રીજી વાર ઉપયોગ કરી શકીએ. એ માટે પ્રજાકીય જાગૃતિ જરૂર છે. ગમે ત્યાં ફેંકીને પ્લાસ્ટિકના કચરામાં વૃદ્ધિ કરીને ગંદકી ન કરીએ. વાયુ, જળ તેમજ માટીને દૂષિત થતી અટકાવીએ. માણસ જ એનું પ્રદૂષણનું નિર્માણ કરે છે, તો માણસ જ એનું નિવારણ પણ કરી શકે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજા નિબંધની ચર્ચા કરીએ: પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, તમે આ નિબંધ લખવામાં મોટેભાગે ભૂલ કરો છો. નિબંધનો વિષય છે પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન, અને તમે લોકો લખીને આવો છો મારો યાદગાર પ્રવાસ. વિદ્યાર્થી મિત્રો, બંને વચ્ચે આબ જમીનનો ફરક છે, બરાબર? એટલે આ નિબંધ તમે ખાસ સાંભળશો એટલે તમને ખ્યાલ આવશે કે મારો યાદગાર પ્રવાસ અને પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન બંને અલગ અલગ વિષયો છે. હવે આપણે ચર્ચા કરીએ નિબંધ પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન. જીવનમાં હંમેશા અનુભવોનું મહત્ત્વ અનેરું છે, અને અનુભવથી જ માણસ ઘડાય છે. એક સર્જકે તો કહ્યું છે, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. અનુભવ જિંદગીનો મહત્ત્વનો છે, અને તે પ્રવાસથી વ્યક્તિમાં પાંગરે છે. વિશાળ વાંચન, ઊંડું મનન, સંતોનું સમાગમ વગેરે પરિબળો માનવીના જીવન ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. એ જ રીતે પ્રવાસ પણ માનવીનું જીવન ઘડતર કરનાર એક મહત્ત્વનું પરિબળ છે. કાકા સાહેબ કાલેલકરે સાચું જ કહ્યું છે કે જેમ કુંભાર માટીને ઘાટ આપે છે, તેમ પ્રવાસ પ્રવાસીને ઘડે છે. પ્રકૃતિ, શિલ્પ સ્થાપત્ય, સમાજ જીવન વગેરે વિશે અનેક પુસ્તકો દ્વારા ન મળે એટલું જ્ઞાન એક પ્રવાસ દ્વારા મળી શકે છે. જેમ માતાને માટે કહેવાય છે કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે, તેમ પ્રવાસ માટે કહી શકાય કે એક પ્રવાસ 100 પુસ્તકની ગરજ સારે. વાસ્તવમાં પ્રવાસથી મળતું જ્ઞાન પુસ્તકીય જ્ઞાન જેવું શુષ્ક નથી હોતું, અનુભવથી રસાયેલું હોય છે. એ જ્ઞાન માનવીના જીવનમાં કદી ન ભૂસાય એ રીતે અંકિત થઈ જાય છે. પ્રકૃતિના સૌંદર્યધામો પ્રવાસ માનવીનો જીવનને રસભર બનાવે છે. અનુપમ પ્રાકૃતિક સૌંદર્યનું દર્શન આપણને ઊંડો સાત્વિક આનંદ આપે છે. ઐતિહાસિક સ્થળોનો પ્રવાસ ઇતિહાસના પૃષ્ઠોને આપણા મનઃચક્ષુ સમક્ષ ખુલ્લા કરી દે છે. પ્રતાપગઢનો કિલ્લો જોઈને શિવાજીની વીરતાની જે જીવંત ઝાંખી થાય, તે ઇતિહાસના પ્રકરણો વાંચવાથી ભાગ્યે જ થઈ શકે. એ રીતે કલા વિવેચનના પુસ્તકો વાંચવાથી જે કલાસૂઝ ન વિકસે, તે પ્રવાસથી માનવ વિકાસની અંદર નવું નવું જાણવાની જે જિજ્ઞાસા વૃત્તિ પડેલી છે, તે પણ સંતોષાય છે, અને વ્યક્તિને કંઈક નવું જોવાનો આનંદનો અહેસાસ પણ થાય છે. આમ પ્રવાસથી વ્યક્તિનો સર્વાંગી વિકાસ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા, બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ ધોરણ 12 ગુજરાતી વિષયના પ્રશ્નપત્રની સંપૂર્ણ ચર્ચા પૂર્ણ કરી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. મારો વિડીયો પૂર્ણ કરતાં પહેલાં આપને એક બાબત ખાસ જણાવી દઉં કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો, તો મારી ચેનલમાં આપને ધોરણ 1 થી 12
ગુજરાતી વિષયને લગતા અભ્યાસ, સ્વાધ્યાય, વ્યાકરણ, ગદ્યાર્થ ગ્રહણ, પદ્યાર્થ ગ્રહણ, અર્થ વિસ્તાર, સંક્ષેપીકરણ, અહેવાલ લેખન, વાદાત્મક ગદ્ય, ભાવાત્મક ગદ્ય, સમાસ, છંદ, અલંકાર, કહેવતો, કહેવત કથાઓ, રૂઢિપ્રયોગો, શબ્દ શું માટે એક શબ્દ આપો, સમાનાર્થી શબ્દો, સાથે સાથે શાળામાં કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય, નાટક અને ગરબા, શાળામાં કાર્યક્રમના આયોજન વખતે એનાઉન્સ માટે કઈ કઈ કાવ્ય પંક્તિઓ બોલી શકાય તેના પણ વિડીયો આપને મારી આ એકમાત્ર યુટ્યુબ ચેનલમાં મળી રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, ત્યારબાદ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. આશા રાખું છું કે આ વિડીયોમાંથી આપને ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ હશે. તો ફરી વખત મળીશું નવા ટૉપિક સાથે. આવજો વિદ્યાર્થી મિત્રો, આવજો.